હકાબાની ધમાલ, હકાબાની ધમાલ, હકાબાની ધમાલ, હકાબાની ધમાલ. સરસ એવું આજનું આયોજન. ગેડિયાનો ઠાકર. આમ તો હું ઝાલાવાડનો છું, મારું મોહાર મોઢવાણા છે. ગેડિયા અવારનવાર મારે જવાનું થતું હોય અને ગેડિયાની જગ્યાથી હું અદ્ભુત પરિચિત છું. કારણ કે મારા દાદીમાં આદર્શ બાપુ ઓળખતા હોય બાલુબાને, એ ગેડિયા આવતા. નારાયણ બાપુ એ તો મિત્ર હતા મેઘદાસ બાપુના, નાનદા બાપુના. આ ગોપાલજી આવ્યા છે ને, એ ઠાકરના દીધેલા છે અને 50 વર્ષે મારા ખ્યાલથી 50-60 વર્ષે એનો જન્મ થયો છે. ઠાકરના ઘણા બધા પરચા છે, ઠાકોરે ઘણી બધી દયા કરી છે અને એ ઠાકરની જગ્યામાં જ્યારે મને બોલવાનો મોકો મળ્યો અહીંયા, એટલે મારી માટે આનંદની વાત છે. મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે. હું તમને જોક્સ કહી થોડા ઘણા, કારણ કે આજ કાલ લાસ્ટ દિવસ છે કથાનો, હું ન ભૂલતો હોય તો કાલ. એટલે ઘણા બધા મહેમાનો આવે છે, જાય છે, આવે છે, જાય છે. અને હવે આ જેટલા દિવસ કથા ચાલી, બધાએ ભાવિ ભક્તો અહીંયા પ્રસાદ લીધો, ઠાકરના ગુણગાન ગાયા. અને મને આ લાસ્ટ પ્રોગ્રામ અમારો, હું રાજભા ગઢવી ઉર્સુબેન અદડિયા, અને અમને જ્યારે મોકો મળ્યો અહીંયા બોલવાનો ઠાકરના ગુણગાન ગાવા માટે, ત્યારે થોડી ઘડી આપણે આનંદની વાતો કરી લઈ. કોઈ બોલતા નહીં, બધા સાંભળજો. હવે હું બોલીશ, તમે બધા બોલી તું અમારા વારો, કોઈ બોલતા નહીં, મારા આમ છે કોઈ બોલતું. ભગવંત બાબુ જઈ ગયા છે કે નહીં? છે ને? હા હા, તો એકાદી કડી ભગવંત બાબુ તમારે એકાદી કડી ગાવી પડશે, કે લાઈન લઈ લઉં. બાપો મજા આવે મને એકાદી લાઈન. કે ઠાકરનું ઠેકાણું ગામ ગેડીએ, ઠાકરનું ઠેકાણું, જતવારમાં જોરે હોય તો જામ જતવારમાં, રાજાનું રાજવાડું ગામ ગેડીએ, ઠાકરનું બાબુ જોરે હોય તો જામ જતવારમાં, વેલું થાતું અજવાળું ગામ ગેડીએ, ઠાકરનું ઠેકાણું, ગામની ધરતીને આપ સૌ જ્યારે મળ્યા હોય એટલે થોડી ઘણી હું હાસ્યની વાતો કરી દઉં.
કારણ કે હવે સ્ટેજ માથેથી બોલતા બહુ બીક લાગ્યા કરે મારી દીકરી. પહેલાં જેવી મજા નથી આવતી અહીંયા, બીક જ લાગે. ક્યારેક કંઈક ભૂલ થાય છે તો કારણ કે હવે ડાયરામાં લોકો સાંભળવો ઓછા આવે ને ભૂલ કાઢવાના જાજા આવે. હો આમ જ બેઠા મારા દીકરા, ક્યાં ભૂલ કાઢે બસ ફટ પકડી લેવી અને તરત રજૂ કરવાની અને સીધી માફી માંગવાનો ટાઈમ આવી ગયો અત્યારે. કારણ કે હવે તમે જવા દો, સમાજની વાતો તો કરવાની નથી, પણ અમે એમ કહેશું કે પોપટ હતો એના કોઈ પીછા કાપી નાખ્યા તો મને માફી માંગવી પડશે કે પોપટ મારું પ્રિય પક્ષી હતું, માગું માફી. તો અમારે કહ્યું કે હે પોપટભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હા સમય આવી ગયો છે. પક્ષી વિશે નહીં બોલ્યો, કોઈ ઝાડ વિશે નહીં બોલ્યો તમે, લોકો માફી મગાવશે. હે પોપટભાઈ વાંચ બેઠા છે તો મારા મિત્ર માલધારી ઓલા પોપટની વાત હતી. અને અદભુત સંચાલન છે પોપટભાઈનું. એવો નિખાલસ માણસ છે આપણો માલધારી સમાજમાં, જેને કોઈ કલાકારની ઈર્ષા નથી. ઈર્ષા તો હોય જ ત્યાંમાં, પણ એ એક જ એવો માલધારી અમારો છે, મજા જ આવ્યા રાખે. પોપટભાઈને એક વાર તાળીના કરવાથી વધારી દે આપણે. કારણ કે હવે હું કાંઈ બાપુ ભારદાસ બાપુ હું બે જ એક મારા બાપુના જોક્સ કહું છું અને બીજા હું કલાકારના કહું છું. કારણ કે મારા બાપુ માથે મને એટલો વિશ્વાસ છે કે ઉપરથી પાછા મને આવીને કંઈ બોલશે નહીં, એ તો વહી ગયા જેમાંથી થઈ ગયું. અને કલાકાર માથે એટલો વિશ્વાસ છે કે એ આપણી ભૂલ કાઢશે નહીં. કારણ કે હવે અમે કલાકાર બાપુ એવો શીખાય છે, અમે ગમે ત્યાં જઈને તો એક વાત કરી, ગમે ત્યાં જઈએ તો કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના ધંધો કરવા આવ્યા છે. આનંદ તો ઘરે ન કરાવી, ધંધો તે ખોટી વાત નથી કરવાની. અમારે ટેવ છે. તમે જોઈજો અમે કલાકાર બાપુ એવું શીખ્યા છીએ, ઘડીક થાય ને તમને એમ કે હાથ ઊંચા કરો, વળી તમારે હાથ ઊંચા કરવાના. ઘડીક પાછા અમે એમ કહી કે તાળી પાડો, તમારે તાળી પાડવાની. વળી પાછા અમે એમ કહી કે ફોનની લાઇટ ચાલુ કરો, તમારે વળી ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છે. એટલે ભાઈ તમે પૈસા લો, તમે હાથ ઊંચા કરો, કોકડે ચૂલા કરાવો, પણ કરાવવા પડે છે. દુઃખની વાત છે. હમણાં એક ભાઈ ડાયાભાઈ ઘોડા લેવા નીકળ્યો, ઘોડા લેવા છે. અને જો એ ભાઈ હતા જે ઘોડાના માલિક, ઘોડા હારેમાં લઈ ગયા અને બતાવ્યો ઘોડા કે જોઈ લો ઘોડા કિંમત શું કે આના 25,000, આના 50,000, આના લાખ, આના 1.5 લાખ, આના 2 લાખ. એ કે નહીં ભાઈરો ઘોડો બતાવો. તો ક્યાં એક ઘોડો છે 3 લાખ રૂપિયાનો છે. તો એમાં ખાસિયત શું છે કે ઘોડામાં 3 લાખ રૂપિયા કિંમત ખરી, તો એમાં ખાસિયત શું? તો કે આ ઘોડાની ખાસિયત એવી છે કે તમે માથે બેહો અને એમ કહો કે કેવું પડે એટલે તરત હાલવા માંડે. શું વાત કરો કે હા બેઠો ઘોડા માથે અને બોલો કેવું પડે હો, અને ઘોડો માંડ્યો હાલવા. એ કે કેવું પડે, તા ઘોડાએ સ્પીડ પકડી લીધી. કેવું પડે ઘોડો જે સ્પીડ પકડી માં જાણે ગરુડ ઉડતું એવું લાગે, એટલી સ્પીડમાં ઘોડો દોડવા માંડ્યો. પણ કંઈક 500 ફૂટનું શેટરીની મોટી ખીણ આવી અને ઓલો મજાનું હવે આ ઘોડાને બંધ કેમ કરવું, તો આપણે પૂછ્યું નહીં. અને 3 વેતનું શેઠું રહ્યું અને અચકને યાદ આવી ગયું કે સ્ટોપ, અને ઘોડો અહીંયા ચોટી ગયો સીધો. બોલો કે હાશ ઘોડો હમતા તો છે સારું કેવું પડે, અને સીધો કાયમ કોતર કેવું પડે તા તો ઉપડી છે. એટલે કેવું પડે આ બધું સમજે તમને. આ લોકોએ સરકારી જે વગાડ્યો સોલો તમે સાંભળો, 10 વર્ષ વગાડશે ને પછી એમનું પેન્શન ચાલુ થાય છે. કારણ કે સરકારી છે, સરકારના નિયમ છે, પેન્શન ચાલુ થાય 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 આપણે ખબર પડી જાય. આજનું સારું એવું સાઉન્ડ, શું નામ સાઉન્ડ? વતવારી સીતારામ સાઉન્ડ બે ભેગું છે. જોરદાર ટર્ન કરતી ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ પાકાભાઈ છે. સાઉન્ડ એવું છે એટલે મજા આવે આપણને. વાહ મને ખબર પડી. એટલે હમણાં મારો એક બાપુ રેકોર્ડિંગ વાયરલ થયું છે કે હકાબા પાસે 100 કરોડ રૂપિયા છે. આખા ગુજરાતમાં ફરી ટીવી બી બધે આવી ગયું કે હકાબા ગઢવી 100 કરોડના માલિક છે. તે વળી મને પાછો ફોન આવ્યો કે હકુબા તમે એમ કીધું કે મારી પાસે 100 કરોડ રૂપિયા છે, તમને શરમ ન આવી? મેં તો આવી હતી ને, એટલે તમે 100 કરોડ કીધા ને હું તો કીધું 500 કરોડ કહેવાનો હતો. મેં પબ્લિક સહન ન કરી શકે, 100 કરોડ રાખો. એટલે બધા કોઈ પાસે પૈસા હોય છે. મને કોઈક 3 કરોડ રૂપિયા ત્યારે બાપુ આપે એટલે મારી બધી સંપત્તિ આપી દો, ને છોકરો મારો એ આપો ભેગો જાઓ કરો જલસા, વાર્તા પૂરી.